અંકુર દેસાઈ, કારોબારી અધ્યક્ષ, કડોદરા નગરપાલિકા. ગુજરાતમાં પ્રથમ વખત તારીખ 25 મેના રોજ કડોદરા નગરપાલિકા દ્વારા અત્યાધુનિક 8 મેગાપિક્સલના સીસીટીવી કેમેરા જે નાખેલ છે એ કેમેરાનું રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી દ્વારા એમનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ એક કડોદરા પોલીસ મથકે રાખવામાં આવેલો છે. આ યોજના કડોદરા નગરમાં રહેતા લોકોની સુરક્ષા અને સુખાકારી તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ આ યોજના રાખવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ આ યોજના આગળ ધપાવતા લગભગ 2 કરોડથી વધુના ખર્ચે 200થી વધુ કેમેરાઓ કડોદરા નગર વિસ્તારમાં નાખવાનું આયોજન કરવામાં આવેલ છે. કડોદરાની અંદર કેટલા સીસીટીવી કેમેરા લાગ્યા છે અને કયા કયા વિસ્તારોમાં લાગ્યા? લગભગ કડોદરા નગરપાલિકા વિસ્તારમાં 78 જેટલા અત્યાધુનિક કેમેરા નાખવામાં આવેલ છે અને આવનારા દિવસોમાં લગભગ 200થી વધુ કેમેરા નાખવામાં આવશે અને અત્યારે પણ કડોદરાના તમામ વિસ્તારને આ કેમેરાથી આવરી લેવામાં આવેલ છે. આવનારા દિવસોમાં આની જાળવણી અને બધું કઈ રીતનું શું છે તેની વિગતો જણાવો. લગભગ 5 વર્ષ સુધી જે કેમેરા નાખનાર એજન્સી છે એ દ્વારા એની જાળવણી કરવામાં આવશે અને ત્યારબાદ કડોદરા પોલીસ મથક સાથે કરાર કરી અને આ કાર્યક્રમ એમને સોંપી દેવાની એક યોજના કરવામાં આવેલ છે. એનો કંટ્રોલ રૂમ ક્યારે છે અને કોણ સંચાલન કરશે? એનો કંટ્રોલ રૂમ કડોદરા પોલીસ મથક એ રાખવામાં આવેલ છે. એમનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી દ્વારા કરવામાં આવનાર છે.